friends, welcome back to my channel Jain Recipes by ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, તમને એવું થશે કે પાવભાજીમાં શું નવું છે, એ તો બધા અવારનવાર ઘરે બનાવતા જ હોય છે, પણ આજે હું તેમાં એક નવું ટ્વિસ્ટ લઈ આવીને ફ્યુઝન રેસીપી બનાવીશ. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જોઈએ એ ફ્યુઝન રેસીપી. ચલો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ આપણે બનાવવાનું. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, નાચોસ ભાજી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કુકર લઈશું. તેમાં થોડુંક તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે મેં અહીંયા કોલીફ્લાવરમાંથી આવી રીતે નાના નાના ફૂલ અલગ કરી લીધા છે ને પમ્પકિનને આવી રીતે મીડિયમ સાઇઝમાં ચોપ કરી લીધું છે. તેને કુકરમાં એડ કરી લઈશું. ત્યારબાદ કાચી કેળાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે ને તેને 1 કપ જેટલા પાણીમાં રાખ્યા છે, જેથી કરીને તે કાળા ન પડી જાય. તેને પણ સાથે જ એડ કરી દઈશું કુકરમાં. ત્યારબાદ ફ્રેશ વટાણા લીધા છે, તે પણ એડ કરી દઈશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, પાવભાજી મસાલો, હળદર અને કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. કુકરનું ઢાંકણ ઢાંકીને સીટી લગાવી દઈશું અને 3 સીટી વાગે ત્યાં સુધી કૂક થવા દઈશું. હવે કુકર થાય છે ત્યાં સુધી આપણે મિક્સર જારમાં ચોપ કરેલી દૂધી, કોબી અને રફલી ચોપ કરેલા ટમેટાં એડ કરી દઈશું ને તેની સ્મૂથ ગ્રેવી રેડી કરી દઈશું. એકસાથે નહીં આવે એટલે 2 બેચમાં ગ્રેવી રેડી કરશું ને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. આપણો એક બેચ બનીને રેડી છે. હવે તેને એક બોલમાં લઈ લઈશું ને આવી જ રીતે બીજો બેચ પણ રેડી કરી લઈશું ને ત્યારબાદ તેને પણ બોલમાં એડ કરી દઈશું ને ત્યારબાદ મિક્સર જારમાં થોડુંક પાણી લઈ ને તે પણ એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, જો તમને મારી આ ફ્યુઝન રેસીપી ગમે તો મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે મને કમેન્ટ કરીને જણાવજો તમને રેસીપી કેવી લાગી. હવે આ બનાવેલી ગ્રેવીને સાઈડમાં મૂકી દઈશું. હવે કુકર થઈ ગયું છે ને થોડુંક ઠંડુ પણ થઈ ગયું છે, તો આપણે ખોલીને જોઈ લઈએ. વેજીટેબલ બધા પ્રોપરલી કૂક થઈ ગયા છે, તો આપણે સ્મેશરથી તે સ્મેશ કરી લઈશું. હવે આપણે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું ને તેલ ગરમ થાય ત્યારબાદ આપણે ભાજીને વઘારી લઈશું. તેની માટે તેલમાં જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ આવી ચોપ કરેલી ફણસી લીધી છે તે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું ને તેને 1-2 મિનિટ માટે સોતે કરી લઈશું. ત્યારબાદ ઝીણા ચોપ કરેલા કેપ્સિકમ લીધા છે તે પણ એડ કરી દઈશું ને તેને પણ 1-8 મિનિટ માટે સોતે થવા દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. 2 મિનિટ માટે બધું સોતે થવા દઈશું. વેજીટેબલ બહુ ઓવરકુક નથી કરવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. ત્યારબાદ આપણે જે ગ્રેવી રેડી કરી હતી મિક્સર જારમાં તે એડ કરી દઈશું ને તેને પ્રોપરલી મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું ને કઢાઈને 2 થી 3 મિનિટ માટે લીડથી કવર કરી દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ગ્રેવી બોઇલ થઈ રહી છે. તો હવે આપણે તેમાં પાવભાજી મસાલો, કાશ્મીરી લાલ મરચું અને હળદર એડ કરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી રહ્યું છે, તો આપણે જે સ્મેશ કરેલી ભાજી કુકરમાં રાખી હતી તેને એડ કરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું ને ગ્રેવીવાળા બોલમાં થોડુંક પાણી લઈને તે પણ એડ કરી દઈશું. હવે મને અહીંયા પાવભાજી મસાલો અને મીઠું ઓછું લાગે છે, તો તે એડ કરી રહી છું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો છાંટા ભાજીના ઉડી રહ્યા છે, માટે ઝડપથી કઢાઈને લીડથી કવર કરી દઈશું. હવે 3 થી 4 મિનિટ બાદ ભાજી કૂક થઈ ગઈ છે, તો ગેસની ફ્લેમ એકદમ જ સ્લો કરી લઈશું. લીડ કાઢી લઈશું અને લીંબુનો રસ એડ કરી દઈશું. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને તમે ભાજીની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આવી મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે, જેથી કરીને જ્યારે આપણે નાચોસ પર તે સ્પ્રેડ કરીએ તો નાચોસ સોગી ન થઈ જાય. ત્યારબાદ ઝીણી સમારેલી કોથમરી છે તે પણ એડ કરી દઈશું ને મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આપણી ભાજી બનીને રેડી છે. હવે તેને આપણે સર્વ કરી લઈએ. તેની માટે મેં એક પ્લેટમાં નાચોસ લીધા છે, તેને આવી રીતે ગોઠવી દીધા છે.
મેં અહીંયા રેડી નાચોસ લીધા છે. તમને જો રેસીપી જોઈએ તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. હવે આપણે ભાજીને નાચોસ પર આવી રીતે સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ તેના પર ચીઝ ગ્રેટ કરી લઈશું ને મેં અહીંયા ફ્રેશ રેડ જેલેપિનો લીધા છે, તેનાથી ગાર્નિશ કરી દઈશું ને સૌથી છેલ્લે કોથમરી સ્પ્રિંકલ કરી દઈશું. આપણે જે ભાજી બનાવી છે તેમાંથી આવી 3 થી 4 ડીશ બનીને રેડી થશે. તો બનીને રેડી છે એકદમ ટેસ્ટી અને યમ્મી નાચોસ ભાજી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.